નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 6 માર્ચ 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આ સપ્તાહમાં પણ હોળી બાદ મિત્રો ખાસ કરીને કપાસની બજારમાં કોઈ પણ પ્રકારે સુધારો જોવા મળી રહ્યો નથી। અત્યારે પણ બજાર સ્થિર જોવા મળી રહી છે સામાન્ય વધઘટ સાથે। 2-5 માર્કેટ યાર્ડમાં 1600 થી 1600 પ્લસ ભાવ નોંધાઈ રહ્યા છે। બાકી અન્ય માર્કેટ યાર્ડમાં પણ સામાન્ય વધઘટ સાથે વેપાર 1500 થી લઈને 1600 ની નીચે જોવા મળી રહ્યા છે। આગામી સપ્તાહની અંદર પણ મિત્રો આ મુજબ કન્ટિન્યુ બજાર ચાલશે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ જોઈએ તો હરસોલ 1550 થી 1606 રૂપિયા, વિરમગામ 1200 થી 1500 રૂપિયા, ઉનાવા 1251 થી 1581 રૂપિયા, વિસનગર 1000 થી 1622 રૂપિયા, જેતપુર 1156 થી 1586 રૂપિયા, ખાંભા 1280 થી 1551 રૂપિયા, ધંધુકા 1300 થી 1474 રૂપિયા, મોરબી 1351 થી 1585 રૂપિયા, કડી 1450 થી 1571 રૂપિયા, થ્રોલ 1295 થી 1532 રૂપિયા, હળવદ 1300 થી 1626 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1540 રૂપિયા, રાજકોટ 1350 થી 1589 રૂપિયા, બાબરા 1420 થી 1604 રૂપિયા, જામજોધપુર 1300 થી 1610 રૂપિયા, અમરેલી 1040 થી 1605 રૂપિયા, વાંકાનેર 1100 થી 1530 રૂપિયા, જામનગર 1000 થી 1530 રૂપિયા, માણસા 1530 થી 1589 રૂપિયા, અંજાર 1470 થી 1568 રૂપિયા, કુકરવાડા 1300 થી 1571 રૂપિયા, વિજાપુર 1520 થી 1611 રૂપિયા, બોટાદ 1350 થી 1650 રૂપિયા, જસદણ 1350 થી 1611 રૂપિયા, તળાજા 1070 થી 1370 રૂપિયા અને ગોંડલ 1000 થી 1566 રૂપિયા।